મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા એક બ્લોગ વિડીયામાં। તો મિત્રો આપણે ફાઇનલી આજ તો ખેતરમાં આવી ગયા છે શૂટિંગ કરવા। તો આપણે હમણાં છે કપાસ હમણાં શું આપણે તૈયાર થયા છે આ વિડીયો બનાવવાનો છે આજ તો બધા આપણે આવી ગયા છે। આ છે ખેતર તો આ વિડીયો બનાવવાનો છે। આપણે સામે છે માતાજીનું મંદિર। ત્યાં તો આખો શેઢો શેડ નાખ્યો મારો। એટલે આ શેઢો મેં નહીં શેડ્યો તો આ શેઢો વાળો એટલે ફૂટરો આવે કે ના આવે ઈ નહીં છે તને તો કઈ ખબર પડે છે કે શેઢા શેડ જેની ફોટોનું નામ આવે? ત્યાં મેં નહીં શેડ્યો ને તને કોઈ ખબર નહીં સોનું મન ઉડાડી પાછો મને ગરમી છોડાઈ જાય મેલી આવે અરે લેબડી તો અડતો છે બંકાની આ લેબડી તમને ખબર છે કે ને શું આ શના હારું રાશી ખબર છે આ તમારા સ્પેશિયલ બગડા ભાગો હારું રાશી છે બંકારા બૈડા ભાઈ ઓએ અલ્યા બંકારા બૈડા ભાગવાવાળો તો કેટલાય હુઈ ગયા પાછા તને ખબર નહીં તો તું क्या हुआ અલ્યા જબરદસ્ત સીન થઈ ગયો એક ગફુરા। क्या शानो सीन तो दाड़ नहीं हुआ तो યા મોસો પૂરો આપણે એક મેટર થઈ ગઈ બિરા બની क्या मैटर आ मैटर રાખો જ ન તો બોલી તો તે મન તારા પાસે આવ્યો તો ભાઈ એટલે હમે તે કોણ એ વેરિયો જો મને ખાઈ જો ખબર ગામમાં 10 કિલો મારે પોટી પી તો ઈ ગઈ લે ઓલું લેરિયન છોકરું ભિખારી મોટા મોટા વાળ વાળો એટલે એનું ભાઈ તું કેમ ઓળખતો નહીં? પણ એટલે એ ભિખારી મારવાનો તો લેરિયન મારવાનો ભિખારી યાર બેન બોલે પણ એ એ આજુ આ ભીખલાન મારો તો ભીખલાન નહીં આ ભિખાન માર્યો છે મારો આ ભિખાન તરીક મારી ગયા એ યા મુલે પડ્યો છો તો તને મારી ગયા છે આમ તો કે હું ભીખો ડોન છે ને ઘરના ડોન છો તમે તો દે હેડ તોડે ઉડાનો પગ પાજી ગયો છે તું લઈ ગયો છે પતો આમ તોડે છે આમ તોડે છે હાથ તોડી ફાઇનલી આપણે હવે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે આવવાનું છે આપણે ઘરે ને તાપ એવો ખતરનાક પડેલો છે તો હવે આપણે ઘરે જઈને ડાયરિંગ કરીશું એટલે તમને આપણે બતાવું વસમાં એક કટ જો ગારો છે એમ બતાવું આગળ તમને બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો। આપણે ફાઇનલી શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ડાયરિંગ કરી તો ગફુરથી પાણી પીરા બધાને આવેલું પાછું ગફુરા તો જો તમે કહેતો હતો કે ગારો તમને બતાવું આ જો આપણે ગાર આમ થઈને જવાનું છે। આ ગારો પડ્યો છે તો હમણાં શૂટિંગ કરીને આવ્યા દો આ ગારામ થઈને ગારા છે હમણાં બધા આવ્યા દો આ ચો ગારો એકદમ પડ્યો છે ખતરનાક ગારો છે મિત્રો। આપણે બ્લોગ અહીં પૂરો કરી લ્યા બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। જય માતા।